યથાવત છે। લાલિયાવાડી કરનારા સરકારી બાબુઓ, જનતાને હેરાન કરનારા પદાધિકારીઓ, પોતાને જ સરકાર સમજનારા સરકારી કર્મચારીઓ, આવા તમામને સીએમએ શાનમાં સમજાવી દીધા છે કે સુધરી જજો, બાકી ખેર નથી। આજે ફરી આણંદમાં મુખ્યપ્રધાને માર્મિક ટકોર કરી કે ઠંડા પડી જજો। કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। દાદા ઓન એક્શન મોડ। સદાય હસતા દેખાતા સીએમ હવે ચાબખા મારી રહ્યા છે। સદાય શાંત અને હળવા રહેતા સીએમ હવે આકરા મૂડમાં છે, અને આક્રમકતા વિપક્ષ સામે નહીં, પરંતુ એ સરકારી અધિકારીઓ સામે છે જેઓ બની બેઠા છે ખુદ જ સરકાર। લોકસભાની ચૂંટણી પત્યા પછીથી જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના સ્વભાવની મક્કમ બાજુ પણ બતાવવાની શરૂ કરી દીધી છે। કેબિનેટની બેઠકથી લઈને જાહેર કાર્યક્રમ સુધી સીએમએ એક પણ મોકો છોડ્યો નથી। અધિકારીઓને આડકતરો પરંતુ સુધરવાનો સીધો આદેશ કર્યો છે। કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। 4 સેકન્ડના આ શબ્દો ઘણું બધું કહી જાય છે। ચા કરતા કેટલી ગરમની કહેવત દરેક ગુજરાતી સમજે છે, અને આ ગરમ કીટલીઓથી પીડિત પણ રાજ્યની જનતા છે જ। પરંતુ હવે સીએમ જનતાની આ હેરાનગતિ સાંખી લેવાના મૂડમાં જરા પણ નથી। આણંદની સારસા હાઈસ્કૂલમાં કાર્યક્રમ હતો, અને ત્યાં કોઈનું પણ નામ લીધા વિના મુખ્યપ્રધાને આ સૂચક સંદેશ આપી દીધો। કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। ખોટો રોફ લઈને ફરતા સરકારી બાબુઓને આ ટકોર છે। કેન્દ્રમાં મોદી સરકાર 3.0 કાર્યરત થઈ ગઈ છે। તેની સાથે ગુજરાતમાં પણ ભૂપેન્દ્ર પટેલ ફૂલ એક્શન મોડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આમ તો દાદાના નામથી ગુજરાતમાં પ્રચલિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખૂબ સાલસ સ્વભાવના વ્યક્તિ છે, પરંતુ ગુજરાતમાં તંત્રની બેદરકારીને કારણે એક બાદ એક દુર્ઘટનાઓ સર્જાઈ, અને તેમાં નિર્દોષ લોકોના જીવ હોમાયા। જે બાદ સરકાર અને તેમની કામગીરી સવાલોના ઘેરામાં આવી ગઈ છે, અને હવે તંત્રની બદીઓ તાબડતોડ દૂર કરવા માટે સીએમએ મક્કમ મન બનાવી લીધું છે। આમ તો અધિકારીઓને બેઠકમાં ખખડાવતા હતા, પરંતુ હવે જાહેર મંચ પરથી પણ સ્પષ્ટ ચેતવણીના સૂર સાંભળવા મળી રહ્યા છે। કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ। આણંદના કાર્યક્રમ પહેલા સીએમએ ખેડાની પ્રાંત કચેરીની પણ અચાનક મુલાકાત લીધી હતી। જાણ કર્યા વિના જ સીએમ કચેરીમાં પહોંચી ગયા। અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીમાં ક્યારે આવે છે અને કેવી રીતે પ્રજા સાથે વર્તન કરે છે, પ્રજાનું કામ કરે છે, તે જોવા સીએમ પહોંચી ગયા। અધિકારીઓ સમયસર કામ નહીં કરતા હોવાની ફરિયાદો સીએમને મળી રહી છે, અને સીએમએ આવા તંત્રના ચાપલૂસો સામે લાલ આંખ કરી છે। લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી ચૂકી છે, અને તેની સાથે જ મૃદુ અને મક્કમની છાપ ધરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હવે નિર્ણાયક ભૂમિકામાં આવતા હોય તેવું પણ લાગી રહ્યું છે। સતત 3 દિવસથી તે જે રીતે ટકોર કરી રહ્યા છે, તેમાં એક વાત ખૂબ સ્પષ્ટ આવી રહી છે કે પ્રજાના કામ થવા જોઈએ, પ્રજાને ઓછી અગવડ પડવી જોઈએ, અને જે પણ અધિકારીઓ પ્રજાના કામને અટકાવશે તેની સામે એક્શન લેવાશે। જોવાનું એ છે કે જે વલણ અપનાવ્યું છે મુખ્યપ્રધાને, તેની સાથે આખરે અધિકારીઓ કેટલી તાલમેલ મિલાવશે અને કેટલા ઝડપથી પ્રજાના કામ થશે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।